Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ અવર ચેનલ. ગુડ ઇવનિંગ બધાને. તો જો અત્યારે વાગી ગયા છે 7 અને આજે મારે ડિનરની અંદર બનાવવાના છે ઢોસા, જે મારા બધાના ફેવરેટ છે અને અઠવાડિયું થઈ ગયું છે, આઈ થિંક નથી ખાધા એને, એક વીક જેવું. તો આજે મન થયું છે તો મેં બપોરે આજે અચાનક જ પ્લાન થયો અને અચાનક જ મેં વિચાર કર્યો કે સાંજે ડિનરમાં આજે કંઈક સ્પેશિયલ બનાવું. તો ઢોસા બનાવવાનો વિચાર આવી ગયો. તો મેં બપોરે છે આઈ થિંક 2 કે જેવું થયું હશે ત્યારે મેં ચોખા છે એ 3 વાટકી અને 1 વાટકી જેટલી અડદની ચડી દાળ છે એ બેને મિક્સ કરી અને સારી રીતે પલાળી લીધા હતા અને હમણાં જ મેં એનું બેટર રેડી કર્યું છે, એ પણ તમને બતાવું. તો આજે ઢોસા બનાવવાના છે અને અહીંયા બટેટા બફાઈ ગયા છે, સંભાર બાફવા માટે રાખી દીધો છે અને હવે નાળિયેરની ચટણી બનાવવાની બાકી છે અને મસાલો બનાવવાનો બાકી છે. તો એ 2 વસ્તુ હવે કરશું. તો બસ આજે સવારે મોર્નિંગમાં તો ઉઠી અને ઘરનું કામ બધું ફિનિશ કર્યું છે, ડેલીનું રૂટિન હોય એમ, અને પછી ચા નાસ્તો કર્યું. નાસ્તાની અંદર આજે પરાઠા અને ચા એ હતું અને પછી ઘરનું કામ ફિનિશ કરીને પછી રસોઈ બનાવી. તો બપોરે આજે જમવાની અંદર અમારે હતું ગવાર બટાકાનું શાક અને રોટલી અને સાથે પપ્પા માટે કારેલાનું શાક બનાવ્યું હતું. તો બસ આ 6 દિવસ કાર રાખ્યો અને અત્યારે હવે 7 થઈ ગયા છે. તો પપ્પા કરે છે ધૂપ દીવા અને હું આજે બનાવું છું રસોઈ, કેમ કે ઢોસા બનાવવાના છે તો જલ્દી કરવા માંડું અને જોઈને તો મોઢામાં પાણી આવી જાય અને બધા તો બનાવતા પણ એમ થાય કે જલ્દી બની જાય તો જલ્દી ફટાફટ ખાઈ. આમાં બધાને એટલા ફેવરેટ છે ઢોસા, તો તમે પણ આસાનીથી તમારી ઘરે બનાવી શકો છો. તો એની રેસીપી જે છે મારી ચેનલમાં અવેલેબલ છે, તો એ પણ તમે જોજો અને આ ચેનલનો જે બ્લોગ છે એની અંદર તમને જોવા મળશે. તો ચાલો તમને બતાવું કે ઢોસાનું બેટર મેં કઈ રીતે બનાવ્યું અને કેવું બન્યું. તો જોવો ગાઈસ, આ ઢોસાનું બેટર છે. અંદર મેં થોડું પાણી એડ કર્યું છે અને પછી બનાવીશ ત્યારે એમાં થોડું નમક એડ કરી દઈશ એટલે ઢોસા છે આપણે સરસ લાગે. અને જેમ બને એમ બેટર આવી રીતે એટલી બહુ થીક નથી રાખવાનું, આવી રીતે ચમચામાંથી આસાનીથી નીચે આવી જાય એવું રાખવાનું છે, જેથી ઢોસા છે એકદમ ક્રિસ્પી અને આસાનીથી તમે જે પેન છે એમાં બનાવી શકો. તો બસ આ ઢોસાનું બેટર રેડી છે, થઈ ગયા છે. તો બસ હવે સંભાર બફાઈ જાય પછી હું કરું આગળનું જે પણ કંઈ બનાવવાનું છે અને બસ બાકી તો નીચે પપ્પા કરે છે પૂજા, ધૂપને દીવાને બધું થઈ ગયું છે અને મારી બેન છે એ સ્ટડી કરે છે, તો એ હોમવર્ક કરે છે અને હું બસ જસ્ટ ફ્રી થઈ અને હવે રસોઈની પ્રિપરેશન કરું છું.